કેમ છો મિત્રો? બધા મજામાં છો ને? સૌને પવિત્ર પુરુષોત્તમ માસના જય શ્રી કૃષ્ણ. આજે પાવનધારા 24મી ઉપવાસનું ફળ. ઉજ્જૈન નગરીમાં એક અતિ સ્વરૂપવાન બ્રાહ્મણ કન્યા રહેતી હતી. એ જેટલી રૂપાળી હતી એટલી જ સમૃદ્ધ અને ધર્મનિષ્ઠ હતી. રાત દિવસ ધ્યાન ધર્મ કરતી, વ્રત અને તપ કરતી, દાન દક્ષિણા આપતી અને ઘરનું બધું જ કામ કરવા માટે એક વિશ્વાસુ દાસી હતી જે બધું ઘરનું કામ કરતી અને તેથી ધર્મ ધ્યાન અને તપ ત્યાગ માટે એને પૂરતો સમય મળી રહેતો હતો. એક વખત બ્રાહ્મણ કન્યાને વિચાર આવ્યો કે નગરીમાં રહીને જપ તપમાં તો બહુ ખલેલ પડે છે, તો શિપ્રા નદીના કિનારે એક મઢુલી બાંધીને રહેવું અને ત્યાં જ તપ કરવું. તપ માટે એકાંત એ વધુ યોગ્ય છે. બ્રાહ્મણ કન્યાએ તો શિપ્રા નદીના તીરે મઢુલી બાંધી અને દાસી સાથે ત્યાં રહેવા લાગી. એમ કરતાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણ કન્યાએ આખો મહિનો ઉપવાસ કરવાનો સંકલ્પ કર્યો, કારણ કે ઉપવાસના મહિમાથી એ પરિચિત હતી. વળી ઉપવાસ કરવામાં એને જરાય તકલીફ પડે એમ ન હતું, કારણ કે દાસી બધું જ કામ સંભાળી લેતી હતી. હવે એમ કરતાં અડધો માસ તો પૂરો થઈ ગયો, પરંતુ હવે દાસી માંદી પડી ગઈ. જોતામાં એની માંદગી એટલી તો વધી ગઈ કે દાસી તો સાવ પથારી વશ થઈ ગઈ. ઊભા થવાની પણ શક્તિ ન રહી. રોગ અસાધ્ય હતો, કાંઈ કળાતું ન હતું. બ્રાહ્મણ કન્યાએ ખૂબ સારવાર કરી, વૈદ્યોને બોલાવ્યા, પણ માંદગી ઘટવાને બદલે વધતી જ ગઈ અને તેની કાયા એકદમ કૃશ થઈ ગઈ. આંખો ઊંડી ઉતરી ગઈ. દાસીને લાગ્યું કે હવે મૃત્યુ નજીક આવી રહ્યું છે. એના કાનમાં મૃત્યુના પગલાંનો અવાજ સંભળાવા લાગ્યો. દાસીને લાગ્યું કે હવે ગણતરીનો જ સમય પસાર કરી શકશે, એટલે કે ગણતરીના સમયની મહેમાન છે. ત્યારે એણે બ્રાહ્મણ કન્યાને પોતાની પાસે બોલાવી અને ક્ષીણ અવાજે કહ્યું, મારી જિંદગીનો અંતિમ સમય આવી ગયો છે. મારી આંખો હવે મૃત્યુને સ્પષ્ટ જોઈ શકે છે. હે દેવી, મને અત્યારે ઘણો જ વસવસો થઈ રહ્યો છે કે મારી આખી જિંદગી પાણીમાં ગઈ, અવતાર મારો એળે ગયો. દેવોને પણ દુર્લભ એવો મહામૂલો માનવ દેહ મને મળ્યો, પણ મેં કોઈ વ્રત તપ ન કર્યા, દાન પુણ્ય ન કર્યા, પરભવનું ભાથું ન બાંધ્યું, કોઈ સારા કામ મેં નથી કર્યા. મેં જિંદગી આખી ખાવા પીવામાં ગાળી. હે દેવી, હવે મને મુક્તિ કઈ રીતે મળશે? નક્કી મારો નર્કમાં વાસ થશે. આ સાંભળીને બ્રાહ્મણ કન્યાને આશ્વાસન આપતા કહેવા લાગી કે હે દાસી, જીવ માત્રને પોતાના કર્મનું ફળ તો ભોગવવું જ પડે છે. સારા કર્મનું ફળ સારું મળે છે, પણ હે દાસી, અંત સમયે શોક કરવો વૃથા છે. અંત ટાણે તને સત્કર્મ ન કર્યાનો પશ્ચાતાપ થઈ રહ્યો છે. છેલ્લે સમયે તને સત્ય સમજાય છે, એટલે કદાચ તારી સદગતિ થાય. ત્યારે દાસી પશ્ચાતાપ ભર્યા અવાજે ગળગળા સાદે બોલી કે હે દેવી, મને બીજું કાંઈ દુઃખ નથી. વસવસો એ વાતનો છે કે તમારા પવિત્ર સંગમાં રહેવા છતાં મને ધર્મનો રંગ ન લાગ્યો, મને તપ અને વ્રત ન સૂજ્યા, સત્સંગનો મેં લાભ ન લીધો. કહે છે કે સારા સાથે રહેવાવાળાને વાન ભલે ન આવે, પણ શાન તો આવે જ. આપણે કહીએ છીએ ને કે સંગતની રંગત લાગ્યા વગર ન રહે. આપણે જેવા માણસની સાથે રહીએ એવો રંગ આવી જ જાય છે. પણ હું કેટલી દુર્ભાગી છું, મને શાન પણ ન આવી. કંચન સાથે રહેવા છતાં પણ હું કથિરની જ રહી. દાસીની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. અંત ટાણે પોતાની વિશ્વાસુ દાસીને રડતી જોઈને એને ઘણી દયા આવી. પણ હવે કરવું શું? કશું થઈ શકે તેમ ન હતું. છતાં તે પોતાની વિશ્વાસુ દાસીને સાંત્વના આપવા લાગી કે હે દાસી, તું અફસોસ ન કર. પૂર્વ જન્મે પુણ્ય કર્યા હોય તો જ આ ભવે ધર્મ ધ્યાન સૂચે છે. તારી યુવાનીમાં તે ભક્તિ ભજન કર્યા હોત, પ્રભુના નામ જપ કર્યા હોત, તો અંત ટાણે તારી આંખમાં આંસુ ન હોત.
તારો જન્મ સફળ થઈ જાત. મિત્રો, આમ પણ આપણે એવું કહેવાય છે કે ઘટપણમાં ભજન કરીશું, જ્યારે ઉંમર થશે ત્યારે ભગવાનને સમરીશું. યુવાનીના નશામાં, યુવાનીના મદમાં આપણે ભગવાનને ભૂલી જઈએ છીએ. પણ ક્યાંય એવું સાંભળ્યું છે કે પાકા ઘડે કાંઠા ચડે? નાનપણથી જે વેલામાં, જે પાયામાં સંસ્કાર રેડાયા હોય ને, તો તમને ભજન યાદ આવે, તો તમને ભગવાન યાદ આવે. ભક્તિનો રંગ નાનપણથી લાગ્યો હોય ને, તો જ તમે ભક્તિ કરી શકો. બાકી આધેડ વયની ઉંમર પછી ભક્તિ કરવા જાઓ ને, તો ભક્તિમાં મન ન લાગે, ખાલી દેખાડો કરો, અને એ દેખાડાની ભક્તિ કાંઈ જ કામની નહીં. અને આપણે તો કેટલું સરસ છે, સનાતન ધર્મની અંદર નામનું મહત્ત્વ છે. તમે હાલતા, ચાલતા, ઉઠતા, બેસતા, કામ કરતા, નવરાશમાં બધી જ રીતે નામ જપ કરી શકો છો. અને એ નામ જપ કરવાથી તમને પુણ્ય મળે જ છે, અને આપણો જન્મારો સફળ થઈ જાય છે. તે મારી ઘણી સેવા કરી છે, તારા લીધે હું વ્રત અને તપ કરી રહી છું. તેથી તારી જો કોઈ ઈચ્છા હોય ને, તો તે તું બોલ, હું જરૂર પૂરી કરીશ. ત્યારે દાસી કહેવા લાગી કે હે દેવી, મારી એક અંતિમ ઈચ્છા છે. જો તમે વિશાળ હૃદય રાખીને મારી એ ઈચ્છા પૂરી કરો ને, તો હજી પણ મારો જન્મ સફળ થાય એમ છે. મને રાવરાય નર્કમાં સબડવું ન પડે. રૈરવ નર્ક આપણા સનાતન ધર્મમાં બહુ જ ભયંકર નરક કહેવામાં આવ્યું છે, કે ત્યાં જવાનો ડર હંમેશા દરેક જીવને રહે છે. હે દેવી, મારા પર દયા કરીને મારી એક અંતિમ ઈચ્છા પૂર્ણ કરો. દાસીના આવા ગળગળા શબ્દો સાંભળી બ્રાહ્મણ કન્યા કહેવા લાગી કે હે બહેન, જરા પણ ખચકાટ કર્યા વગર તારી ઈચ્છા જણાવ. હું ગમે તેમ કરીને તારી ઈચ્છાને પૂર્ણ કરીશ. તે મારી ઘણી જ સેવા કરી છે, તેથી તને મદદ કરવી એ તો મારો ધર્મ બને છે. હું તો પ્રાણી માત્રને સહાયભૂત કરવાનું વ્રત લઈને બેઠી છું, તો પછી તને શા માટે મદદ ન કરું? ત્યારે છેલ્લા શ્વાસ લેતી દાસી કહેવા લાગી કે હે દેવી, તમે પવિત્ર પુરુષોત્તમ માસ સેવી રહ્યા છો. આ માસમાં ઉપવાસ કરનારને લૌકિક ફળ મળે છે, એવું મેં સાંભળ્યું છે. તો મારા પર એક કૃપા કરો, મને એક ઉપવાસનું ફળ આપો. કદાચ એક ઉપવાસના ફળથી મારું કલ્યાણ થઈ જાય. બ્રાહ્મણ કન્યા તો અતિ દયાળુ હતી. એણે તો પવિત્ર જળની અંજલિ ભરી અને પૂર્ણ પુરુષોત્તમ પ્રભુનું ધ્યાન ધર્યું અને એક ઉપવાસનું ફળ દાસીને અર્પણ કર્યું. એ જ ક્ષણે દાસીના શ્વાસો બંધ થઈ ગયા, આંખો ખુલ્લી રહી ગઈ, અને ત્યાં જ આકાશમાંથી સર કરતું એક વિમાન આવ્યું, અને એ દેવ વિમાનમાં બેસી અને દાસી સ્વર્ગે ગઈ. એક દિવસના પુણ્ય બળે દાસીએ ઘણા સમય સુધી સ્વર્ગ ભોગવ્યો. ત્યારબાદ એનો જન્મ પવિત્ર કાશીના રાજાની રાણીની કુખે થયો. એને રાજકુંવરીનું સુખ ભોગવવા મળ્યું. આખી જિંદગી સુખ સમૃદ્ધિ ભોગવી અને અંતે એ વૈકુંઠને પામી. હે ભાવિક ભક્તો, દયાળુ બ્રાહ્મણ કન્યાએ કૃપા કરીને દાસીને એક ઉપવાસનું ફળ આપ્યું, અને એના પરિણામે દાસીને લાખો ગણું ફળ્યું. તો જે નર નારી સ્વયં પુરુષોત્તમને સેવે છે, પવિત્ર માસમાં વ્રત અને ઉપવાસ કરે છે, એને કેટલું મહાફળ મળે એ તો કોઈ કહી જ ન શકે. મિત્રો, થાય એટલા ઉપવાસ કરજો, કાંઈ લેવાની લાલચે નહીં. નિસ્વાર્થ કોઈને મદદ થાય ને તેવું કાર્ય કરજો, ફળ ચોક્કસથી મળશે. યુવાની એળે ગઈ કર્યાના ધર્મ ધ્યાન, ઘડપણમાં આંખો ગઈ મહિમા સુણે ન કાન. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, જેવા તમે દાસીને ફળ્યા એવા વ્રત કરનાર અને ઉપવાસ કરનાર, કથા વાંચનાર, સાંભળનાર તમામ ભાવિક ભક્તોને ફળજો. સૌને જય શ્રી કૃષ્ણ. મિત્રો, કાલે આપણે ફરી મુગ્ધાની વાર્તામાં આવી જ રીતે મળીશું. ત્યાં સુધી મોજ કરો અને રોજ કરો.